દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર આજે વરસી શકે છે ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ। રાજ્યના અન્ય જિલ્લાઓમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત। દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી જિલ્લાના કેટલાક સ્થળો પર આજે વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ। તો ડાંગ, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 207 પૈકી રાજ્યના 142 જળાશયો થયા હાઉસફુલ। કચ્છ, સૌરાષ્ટ્રના 110 તો મધ્ય ગુજરાતના 14 જળાશયો સંપૂર્ણ ભરાયા। દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના 6 જળાશયો છલોછલ। સારી પાણીની આવકથી રાજ્યના 184 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 163 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80 થી 90% ભરાયેલા 11 ડેમ એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 10 ડેમ વોર્નિંગ પર। પૂરના તેજ પ્રવાહમાં વધુ એક પુલ તણાયો બિહારના ભાગલપુરમાં। ભારે વરસાદ અને પાણીના તેજ પ્રવાહમાં પુલ તૂટતા કેટલાક ગામડાઓનો તૂટ્યો સંપર્ક। નેપાળમાં વરસેલા મુશળધાર વરસાદની ઉત્તર પ્રદેશમાં જોવા મળી અસર। ગોરખપુરમાં ખતરાના નિશાનથી પાર વહી રહી છે રાપ્તી નદી। પૂરને લીધે લગભગ 30 થી વધુ ગામડાઓ પ્રભાવિત। તમિલનાડુમાં ભારે વરસાદે વધારી નાગરિકોની મુશ્કેલી। વલ્લોરમાં ભારે વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી। રસ્તાઓ જળબંબાકાર થતા લોકોની વધી મુશ્કેલી। આજે સવારે 10 વાગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હીરામણી આરોગ્યધામ ડે કેર હોસ્પિટલનું કરશે લોકાર્પણ। તો 11 વાગે એડીસી બેંકની સ્થાપનાના 100 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં અમિત શાહ રહેશે ઉપસ્થિત। પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ। સેક્ટર 30માં બગીચાનું લોકાર્પણ તો પેથાપુર તળાવના લોકાર્પણ સાથે કેટલાક વિકાસલક્ષી કામોના અમિત શાહ કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે। બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માતાના મઢમાં માં આશાપુરાના ચરણોમાં ઝુકાવશે શીશ। તો માંડવીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલના નવીનીકરણનું કરશે લોકાર્પણ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિપક્ષ પર પ્રહાર। મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપી તો અમુક લોકોને પેટમાં દુખવા લાગ્યું, તેનું શું કરવું? ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું, એનું શું કરવું? ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે? 100 કરોડ રૂપિયાની ગુજરાત હાઉસિંગ બોર્ડની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામનો અમદાવાદના બાપુનગરમાં પર્દાફાશ। હાઉસિંગ બોર્ડે ગેરકાયદે બાંધકામ બદલ 516 એકમોને ફટકારી નોટિસ। ગેરકાયદે કોમ્પ્લેક્સમાં ભાજપના કોર્પોરેટર અશ્વિન પેથાણી અને સરોજબેન સોલંકીની ઓફિસ હોવાનો ખુલાસો। હાઉસિંગ બોર્ડની જમીન પર ગેરકાયદે બાંધકામ મુદ્દે ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહનું નિવેદન। બોલ્યા, કોઈનું મકાન તૂટે તેમાં હું રાજી નથી, પરંતુ ગેરકાયદે બાંધકામ હશે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરાશે। ઇકોઝોન મુદ્દે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ બાદ ભાજપના વધુ એક નેતા ખેડૂતની વહારે। હવે તાલાલા પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ઉનડકટનો મુખ્યમંત્રી વન પર્યાવરણ મંત્રીને પત્ર। ઇકોઝોનના નવા કાયદાથી બિનખેતી અને નાના ધંધાકીય એકમોને મોટા નુકસાનની ભીતિ। ઇકો સેન્સિટિવ ઝોનમાંથી ગીરના ગામડાને બાકાત રાખવા કરી માંગ। જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાને મોટી રાહત। જૂનાગઢના યુવકનું અપહરણ અને માર મારવાના આરોપના કેસમાં હાઈકોર્ટે મંજૂર કર્યા શરતી જામીન। ગણેશ જાડેજા જૂનાગઢ જિલ્લામાં નહીં કરી શકે પ્રવેશ। રાજકોટમાં સિનિયર બાળ રોગ નિષ્ણાત ડોક્ટર જયેશભાઈ ભૂતનો મેટોડા નજીક ડેમમાંથી મળ્યો મૃતદેહ। આત્મહત્યા કે અકસ્માતે મોત, એ દિશામાં તપાસ શરૂ। ગોધરામાં નીટ પરીક્ષામાં ચોરીના ષડયંત્ર કેસમાં આરોપી પરશુરામ રોયની વધી મુશ્કેલી। સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે ફગાવી રેગ્યુલર જામીન અરજી। અગાઉ કોર્ટે કેસના આરોપી તુષાર ભટ્ટની પણ ફગાવી હતી કાયમી જામીન અરજી। બોટાદના કુંડળી ગામ પાસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસના કેસમાં કાર્યવાહી તેજ। આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી રિકન્સ્ટ્રક્શન કર્યું। ટ્રેન ઉથલાવી મુસાફરોને લૂંટવાનું આરોપીઓનું કાવતરું હોવાનું તપાસમાં થયું છે ખુલાસો।
રેલવે ટ્રેક પર સિંહણ આવી ચડતા અડધો કલાક સુધી અટકી પડી ટ્રેન. જૂનાગઢથી તદ્દન નજીક આવેલા ડુંગરપુર પાસે બની ઘટના. ટ્રેનમાં બેઠેલા મુસાફરોએ ઢળતી સંધ્યાએ માણ્યો સિંહણને જોવાનો આનંદ. નવરાત્રી સહિતના પર્વને લઈને સુરત પોલીસ એક્શનમાં. અઠવા, ઉમરા, ખટોદરા, વેસુ, અલથાણ અને પાંડેસરા વિસ્તારના ગુનેગારોને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયા એકત્ર. તહેવારો સહિત ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ગુનો ન આચરવા ચેતવણી. તડાફડી બોલી. જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકસાની અંગે અધિકારીઓના સર્વેની કામગીરી પર ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદ લાડાણીએ વ્યક્ત કરી નારાજગી. તો બોર્ડમાં 1,43,00,000ના વિકાસ કાર્યોને અપાઈ મંજૂરી. ખાદ્ય તેલનો જથ્થો ઓનલાઈન પોર્ટલ પર નહીં દર્શાવાય તો 100% જથ્થો થશે સીઝ. તેલના જથ્થાબંધ વેપારીઓને પંચમહાલ નાયબ કલેક્ટર અને પુરવઠા અધિકારીની કડક સૂચના. ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે વકર્યો વિવાદ. જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ કિસાન સંઘનું CCFને આવેદન. પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવા માંગ. નવરાત્રીના પ્રથમ નોરતે ગાંધીનગર મહાનગરપાલિકાની 10 સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેને સંભાળ્યો ચાર્જ. મહાનગરપાલિકામાં પ્રથમ વખત વિવિધ સમિતિઓની કરવામાં આવી છે રચના. અમદાવાદ મહાનગરપાલિકાની આજે મળશે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક. ચોમાસા બાદ બિસ્માર થયેલા રોડ રસ્તા, તળાવોમાં ભરાયેલા બંધિયાર પાણીને દૂર કરવા માટે અપાઈ શકે છે સૂચના. તો શહેરમાં વધતા જતા ટ્રાફિકને પગલે ટ્રાફિક નિયંત્રણ પોલિસી અંગે પણ બેઠકમાં થઈ શકે છે ચર્ચા. નવરાત્રીને લઈને અમદાવાદમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં. કર્ણાવતી ક્લબના ફૂડ સ્ટોલમાંથી લીધા સેમ્પલ. નવરાત્રીને લઈ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અમદાવાદમાં. AMCના આરોગ્ય વિભાગે કર્ણાવતી ક્લબમાંથી વિવિધ ફૂડ સ્ટોલમાંથી લીધા સેમ્પલ્સ. અન્ય ગરબા આયોજનના સ્થળે તથા ખાણીપીણીની લારીઓનું AMCનું આરોગ્ય વિભાગ કરશે ચેકિંગ. નવરાત્રીના 10 દિવસ અગાઉ જ ગાઈડલાઈન બહાર પડાતા ફાયર સેફટીનો થયો ઉલાળ્યો. નવરાત્રીના 1 મહિના અગાઉ 90 ગરબા આયોજકોએ માંગી મંજૂરી. છેલ્લા 24 કલાકમાં ઇસ્યુ કરવામાં આવી 44 ફાયર NOC. 55 પાર્ટી પ્લોટમાં મંજૂરી વગર શરૂ થયા ગરબા. સ્ટાફ નર્સની ખાલી 1,903 જગ્યા પર કરાશે ભરતી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતી માટે 5 ઓક્ટોબર બાદ સ્વીકારાશે ઓનલાઈન અરજી. ભરતી પ્રક્રિયા 6 થી 8 મહિનાના સમયગાળામાં કરાશે પૂર્ણ. ધોરણ 12 સાયન્સની જેમ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા પણ 2 વખત લેવાની વિચારણા. મંજૂરી માટે શિક્ષણ બોર્ડે સરકારને મોકલી દરખાસ્ત. સરકારની લીલી ઝંડી બાદ થશે 2 વખત પરીક્ષા લેવાના નિયમનો અમલ. આયુર્વેદ અને હોમિયોપેથીમાં બીજા રાઉન્ડમાં નવા 3,797 પ્રવેશ ફાળવાયા. જેમાં BAMSમાં 1,698 અને BHMSમાં નવા 2,099 વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. બીજા રાઉન્ડની પ્રક્રિયામાં નવી 5 કોલેજમાં વધુ 368 બેઠકો ઉપલબ્ધ. પૂરતા વિદ્યાર્થી ન મળતા GTOએ શરૂ કરેલા જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના કોર્સ કરાયા બંધ. જ્ઞાન પરંપરા આધારિત ગીતા, વેદોના પરિચય સહિતના કોર્સમાં પ્રવેશમાં પણ જોવા મળ્યો ઘટાડો. સોશિયલ મીડિયાના ટ્રેન્ડ વચ્ચે 3 મહિનાના ઓનલાઈન કોર્સમાં કોઈએ ન દાખવ્યો રસ. સર્વર ઠપ રહેતા રાજ્યના RTOમાં ગુરુવારે ડ્રાઇવિંગ ટેસ્ટના અરજદારોને થયો ધરમનો ધક્કો. આજે પણ RTOમાં નહીં લેવાય ડ્રાઇવિંગ ટેસ્ટ. સિક્યુરિટી ફીચર્સ ઇન્સ્ટોલ કરવાની કામગીરી ચાલતી હોવાની ઉચ્ચ અધિકારીઓની વાર્તા. વડોદરા નવલખી મેદાનમાં ખેલૈયાઓને તિલક સાથે અપાયો પ્રવેશ. VNF ગરબામાં નો તિલક નો એન્ટ્રી બનાવાય ફરજિયાત. મોટી સંખ્યામાં ખેલૈયાઓને તિલક સાથે પ્રવેશ આપી ગરબાની બોલાવી રમઝટ. અમદાવાદના દાસ્તાન સર્કલના ફાર્મમાં પહોંચ્યા બજરંગ દળના કાર્યકરો. ફરીદા મીરના ગરબા બંધ કરવાની માંગ કરી બજરંગ દળના કાર્યકરોએ. પોલીસની સમજાવટથી ફરીદા મીરના ગરબા કરાયા શરૂ. નવસારીના રમઝટ ગ્રુપ આયોજિત ગરબામાં પ્રથમ દિવસે બબાલ. પોલીસ વિભાગની ટીમ પહોંચી એસી ડોમમાં તપાસ માટે. આયોજકોએ રાખેલા બાઉન્સર્સે પ્રવેશ ન આપતા થયું ઘર્ષણ.
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સત્યાગ્રહ છાવણીમાં શેરી ગરબાનું આયોજન. સોસાયટીના રહીશોએ આરતી બાદ ગરબાની બોલાવી રમઝટ. સંગીતકાર સંજય ઓઝાની ધૂન પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા. છેલ્લા 67 વર્ષથી વડોદરાના લાલકોટ પાસે શેરી ગરબાની ધૂમ. જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ આયોજિત ગરબામાં રોજ 8 થી 10 હજાર ખેલૈયાઓ ઘૂમે છે ગરબે. નવરાત્રીના પ્રથમ નોરતે રાજકોટના રમનાથપરામાં ગરુડની ગરબીમાં દીકરીઓએ રાસ ગરબા રમી માતાજીની આરાધના કરી. 131 વર્ષ જૂની ગરબી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉમટી પડ્યા ખેલૈયાઓ. ગુજરાતને ગ્લોબલ ઓળખ અપાવનાર ગરબા ઉત્સવને ધામધૂમથી ઉજવણીનું આયોજન. દર વર્ષની જેમ આ વર્ષે પણ વાઇબ્રન્ટ નવરાત્રી 2024નો પ્રારંભ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો કરાવ્યો પ્રારંભ. પોલીસ આયોજિત નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો ભરૂચમાં. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના અધિકારીઓ વિધિ વિધાન મુજબ પૂજન અર્ચન કરી માની ઉતારી આરતી. આરતી બાદ જામી ગરબાની રમઝટ. નવરાત્રીને લઈ બનાસકાંઠા જિલ્લા પોલીસ સેક્શનમાં થરાદ પોલીસે 5 શી ટીમની કરી રચના. ગુનાહિત પ્રવૃત્તિ કે છેડતી જેવા બનાવ અટકાવવા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ પહોંચશે ગરબા આયોજનના સ્થળે. ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ખાનગી રીતે રાખશે વોચ. નવરાત્રીને લઈને રાજકોટમાં મહિલા પોલીસ એક્શનમાં. ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ શી ટીમે ગરબામાં ચેકિંગ ધર્યું હાથ. 9 દિવસ દીકરીઓની કરશે સુરક્ષા શી ટીમ. અમદાવાદમાં નવનિર્મિત પોલીસ કમિશનર કચેરીનું ગૃહમંત્રી શાહે કર્યું લોકાર્પણ. 7 માળની બિલ્ડિંગમાં હાઈટેક સુવિધા. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું ટેકનોલોજીથી ગુના રોકવા, શોધવા અને લોકોને સજા અપાવવાનું કરાશે કામ. રાજ્ય સરકારના 3,32,465 કરોડના વાર્ષિક બજેટ પૈકી 26% રકમ વપરાઈ. 26 વિભાગોએ પ્રથમ 6 મહિનામાં 87,147 કરોડ ખર્ચ્યા. શિક્ષણ વિભાગે સૌથી વધુ 23,596 કરોડ તો મહેસૂલ વિભાગે પ્રથમ 6 મહિનામાં સૌથી ઓછા 684 કરોડ વાપર્યા. પ્રધાનમંત્રી મોદી આજે કૌટિલ્ય આર્થિક સંમેલનમાં રહેશે હાજર. સંમેલનમાં અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દા પર કરાશે ચર્ચા. દુનિયાભરમાંથી વક્તાઓ રહેશે ઉપસ્થિત. કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા આજે હિમાચલ પ્રદેશની મુલાકાતે. બિલાસપુરમાં અનેક કાર્યક્રમમાં રહેશે હાજર. રાહુલ ગાંધી આજથી 2 દિવસ મહારાષ્ટ્રની યાત્રાએ. આજે કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કરશે અનાવરણ. બાવળમાં બનાવાય છે પ્રતિમા. વિદેશ મંત્રી એસ જયશંકર શ્રીલંકાની યાત્રાએ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત. નેબર ફર્સ્ટ નીતિ હેઠળ એસ જયશંકર શ્રીલંકાની યાત્રાએ. મરાઠી, પાલી, પ્રાકૃત, અસમિયા અને બાંગ્લાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રસ્તાવને આપી મંજૂરી. મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મહારાષ્ટ્રમાં હતો ચૂંટણી મુદ્દો. પ્રધાનમંત્રી મોદીની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ. ક્ષેત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે સરકાર. તમામ ભાષા દર્શાવે છે ભારતની જીવંત વિવિધતા. પ્રધાનમંત્રી મોદીની સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ. ક્ષેત્રીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે સરકાર. તમામ ભાષા દર્શાવે છે ભારતની જીવંત વિવિધતા. ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાની તૈયારીઓ. કેન્દ્રએ કૃષિ ક્ષેત્ર માટેના 2 પ્રોજેક્ટને આપી લીલી ઝંડી. 1 લાખ કરોડના છે પીએમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને કૃષિ ઉન્નતિ યોજના. સરકારની મહત્વાકાંક્ષી નિકાસ પ્રોત્સાહન યોજના 30મી સપ્ટેમ્બર 2025 સુધી લંબાવાઈ. નિકાસ ઉત્પાદનો ઉપરની ડ્યુટી ટેક્સની માફી હવે આગામી વર્ષ 30 સપ્ટેમ્બર સુધી રહેશે અમલમાં. બજેટને વળગી રહેવા જરૂર પ્રમાણે યોજનામાં કરાશે ફેરફાર. દિવાળી પહેલા રેલવેના 12 લાખ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવા સરકારનો નિર્ણય. ખેડૂતોની આવક વધારવા 2 મોટી યોજનાઓને મળી મંજૂરી. પ્રધાનમંત્રી મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય. દેશની જેલોમાં જાતિ આધારિત કામની વહેંચણી મુદ્દે સુપ્રીમ કોર્ટની તાકીદ. નિમ્ન જાતિના કેદીને સફાઈનું કામ, ઉચ્ચ જાતિના કેદીને રસોઈનું કામ સોંપવું તેવો મતભેદ ન રાખો. જેલોમાં જાતિ આધારિત કામની વહેંચણી બંધ કરો.
અશ્લીલ ભાષા અને અપશબ્દો મુદ્દે OTT કન્ટેન્ટ માટે જાહેર કરાશે નવી ગાઈડલાઈન. નવી ગાઈડલાઈન મુજબ અપશબ્દો દરમિયાન બીપ અને અશ્લીલ દ્રશ્યોને ધૂંધળા કરવાના અપાઈ શકે છે નિર્દેશ. ભારતીય શેર બજારમાં વર્ષનો ચોથો સૌથી મોટો ઘટાડો. સેન્સેક્સ 1769 પોઈન્ટના ઘટાડા સાથે 82,497 પર બંધ રહ્યો, તો નિફ્ટી પણ 547 પોઈન્ટ ઘટી 25,250ની સપાટીએ થયો બંધ. રોકાણકારોની સંપત્તિમાં 10,07,000 કરોડનો ઘટાડો. વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલમાં ફરી ભડકો. ભાવ વધુ 4% ઉછળ્યા. ક્રૂડના ભાવ બેરલ દીઠ 76.66 સુધી બોલાયા. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલાના પરિણામે ઓઇલ વોર પ્રીમિયમમાં પણ ઉછાળો. ઘરાકીના અભાવ વચ્ચે સોનાના ભાવમાં જોવા મળી સ્થિરતા. સોનાના 10 ગ્રામના ભાવ 78,200 પર સ્થિર, જ્યારે ચાંદીના 1 કિલોના ભાવ 1,000થી વધીને 91,000એ પહોંચ્યા. અમેરિકાના સ્ટુડન્ટ વિઝામાં મોટો ઘટાડો, પણ વિઝિટર્સ વિઝામાં વધારો. ભારતમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં થાય છે વિઝા અરજીઓ. ગત વર્ષે ઓગસ્ટમાં 12,867 વિઝા ઇસ્યુ થયા હતા, જ્યારે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 5,532 વિઝા થયા અપ્રૂવ.